તો મિત્રો હવે કાંઈક જોવા જેવું આવ્યું જુઓ લગાતાર અડધો કલાક તો ચાલુ છે ફાંફલ હવે ને હું આવ્યું હે મિત્રો વીજ દેખાણી જુઓ દેખાઈ ગયો ગઈ અને આ બાજુ બેઠા હે વરસાદના કારણે આ ક્યાંય જાય નથી ક્યાં બે જાણે જુઓ ભરતભાઈ નહીં ભાઈ તમારે ક્યાંક જાવ તો જઈ નથી જો મિત્રો કાયદેસર ડાયરો જમાઈને બેઠા અહીંયા તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીએલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાની મિત્રો સવાર પડી ગઈ છે જુઓ છે આપણી બે ગાડી ગાય માતા છે ને મિત્રો આ ગાય માતા અહીંયાની છે ને વાસળી લેવી જો મસ્ત મજાનું વાછડો જો તમને બતાડું જો અને આ બચ્ચા પાર્ટી કરી લીધો વાસણ નહીં રીધી હે મિત્રો ફાઇનલી પાર્ટી ઓય થઈ ગઈ છે જો કામ હજી હજી તો મિત્રો જુઓ આપણે આને અત્યારે જ દોડી બાંધી છે પીસભાઈ કે ઉતરી જાય એમ કે હરેશભાઈ વાટી કેવી હે તમારે એવી હે એવી હતા અરે ભેગું થઈ જાય ને ભાઈ રાજુ વાટી કેવી મસ્ત હે આજે આખો રમાડો નહીં તમારે હેરીમ લઉં જો ને હું લઉં છું એવું હે બરોબર પછી મિત્રો લેમ્બોર્ગિની ले गया हम टेस्ट ड्राइव नहीं सेफ ड्राइव पर निकल गए वाड़ी की तरफ हम जो सूरज दादा ने एंट्री થઈ ગઈ છે આપણી પણ એન્ટ્રી થઈ ગઈ છે વાડી તરફ જવાની કાયદેસર ઉડે તો જા પછી આ વાડી લેમ્બોર્ગિની રાખી દીધી ત્યાં અને આપણે જોડાવી નાખ્યો આપણું ફેવરેટ મેસુડી તો મેસુડી લઈને જવાનું આપણે મિત્રો કાકરી ભરવા માટે तो चलो કરી નાખીએ અને સ્ટાર્ટ तो ऐसे कैसे कुछ स्टार्ट होता है तो मित्र આવી ગઈ મેસુડી હાથમાં આપણે લઈને નીકળી ગયા હાલે તો જા નગર બાવરી हम का तो चलो अभी निकलते हैं हम गांव की तरफ પછી તો આપણી મેસુડીની ત્રાણ લાગી ગઈ એના માટે આપણે પાણી ગોતવા નીકળ્યા પછી આપણા ગામમાં એક પંપ આવી ગયો તો હું આપણે ઊભી રાખી અને મેસુડીને પીવરાવી દીધું એનું ફેવરેટ પાણી એનું પાણી પીધા પછી તો આ લેવર હાલવાની છે અને આ બાજુ આ ભાઈ છે પેટ્રોલ પંપનો માલિક એ ફૂલ નિધરમાં હવારના દરડ આવે પેટ્રોલ પંપે પછી તો ફાઇનલી મિત્રો ડોઝ જલ્દી આવી ગયો અને આપણે એક બકેટ કાકરીનું નાખવાનું હતું અંદર તો કમ્પ્લીટ બકેટ કાકરીનું નાખી દીધું ડોઝ જલિયામાં અને આને તો ચારી કોર ધૂળની ડમરી ઉડાડી નાખી અને આપણે મેસુડ ટ્રેક્ટરને ભરી નાખ્યો અને પછી તો આપણે નીકળી ગયા આગળ મોહમરા તરફ અને અહીં કણે 14ના મોહ માતાજીનો મેળો થવાનો છે અહીં કણે ફૂલ તૈયારી ચાલે છે મિત્રો જુઓ અને અહીંયા આપણા ગામના મિત્રો સેવામાં ફૂલ હાજર છે અને ફૂલ તૈયારી કરી રહ્યા છે તો મિત્રો 14ના છે અમારા ગામમાં મોહ માતાજીનું મોહમરા મેળો તો આવવાનું ભૂલતા નહીં અને મેળા નિમિત્તે દાંડિયા રાસનો પ્રોગ્રામ પણ છે તેમાં અર્જુનભાઈ આહિર અને દીપાલી ગઢવી કલાકાર છે તો આવવાનું ચૂકતા નહીં દાંડિયા રાસ જોવાનું પણ ચૂકતા નહીં પછી તો મિત્રો કાકરીવાળા ટ્રેક્ટર વાળી દીધું ચોબારી ગામની બજારમાં લેવર એકદમ આમ બજાર ખચાખચ ભરેલ છે અને આપણી પાછી ટોલી પણ ખચાખચ ભરેલ છે અને લઈ લીધું એક મસ્ત એવો સીન અને આ છે કંઈક સવારના ચોબારી ગામની બજારનું નજારો મિત્રો ફાઇનલી પછી આપણે પહોંચી આવે છે વાડીના ખરાબ બપોર થઈ ગઈ છે ને આપણે લીમડાની સાંઈ બેઠા છીએ ટાળી હવા કઈ મસ્ત હવા અત્યારે આવે રહી સમજો નજારો તો પછી આમ જો આને કહેવાય ગાડાનું ઊંટડું જેમાં પટ્ટીનું સાદો મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આમાં એક એક્સેસનું ગોલ ટકરું છે અહીં આ ટાવર તમને દેખાય છે
તે એના માથે પછી સાણ નાખીને એને ગરમ કરી અને આના તરિયામાં ચડાવવાનું છે. જે ચડે તો, બાકી નહીં. ગરમ થઈને કદાચ આમ પકતો સાથે ચડશે, બાકી નહીં ચડે. એવું કામ આજે આપણે કરવાનું છે. તો મિત્રો કાંઈક શીખ્યા હોય તો લાઈક કરી નાખજો, કારણ કે આવો શીખવા માટે અમને સબસ્ક્રાઈબ કરો. એથી આવી મસ્ત વસ્તુ તમે શીખી શકશો ઘરે બેઠા જ. પણ એમાં મહેનત કરવી પડે તમારે. મહેનત વગર કાંઈ છે જ નહીં. જોયું આવી રીતના કંઈક સીન છે. મિત્રો આવી જાઓ, આવા બધા ધમ બપોરના આવું કરવું હોય તો. પછી તો આના ઉપર આપણે ટકરો ચડાવવાનું નથી, ગરમ કમ્પ્લીટ કરી નાખ્યો. અને પ્રવીણભાઈ લઈ આવી રહ્યા છે. આ ટકરાને માથે ચડાવવાનો હોય, કઈ રીતના ચડાવવું એ વિચારતા હતા પહેલાં તમે. પછી તો આપણે પ્રવીણભાઈ માથે રાખ્યો ને થોડી મારા મળી ગયા. થોડીને પકડથી ચાલ્યો ત્યાં તો ટકરો પડી ગયો. જોજો મિત્રો, મિત્રો એકવાર ટકરો પડ્યા પછી પકડથી ફરી ઉપાડ્યો. અને પછી આપણે નિરાંતની અંદર થોડી વાર એને હવે અંદર જવા દઈશું, જેથી કરીને શ્રેષ્ઠ રીતે અંદર જાય. પછી તો મિત્રો ફાઇનલી આપણું મિશન કમ્પ્લીટ થવાનું જોજો. ફાઇનલી આપણે ટકરો કમ્પ્લીટ ચડાવીને આવ્યો છે. અને આજ કા મિશન હુઆ સક્સેસફુલી. તો આવી રીતના ટકરો ચડાવવા મિત્રો, આવી રીતના. તમે તો આવું કોઈ જોયું નહીં હોય તો કાંઈક શીખો અને કાંઈક જાણો. પછી તો આપણે એના માથે નાખશું પાણી. ફૂલ ધગધગ તો ગરમ છે મિત્રો, એના માથે આપણે પાણી નાખ્યું, જેથી કરીને ટાઢો થઈ જાય અને એનો પહેલાંનો શેપ હોય પકડી લે, જેથી કરીને લાકડામાંથી નીકળે નહીં. તો મિત્રો જો એકદમ કમ્પ્લીટ આપણે ફીટ કરી નાખ્યું છે. કંઈક આવી રીતના હોય જુઓ, થઈ ગયું છે એકદમ ફીટ. મસ્ત એકદમ થઈ ગયો છે કામકાજ. કુંડલી કહેવાય, કાંટા જેવો કુંડલી કહેવાય ને. કુંડલી મિત્રો, કુંડલી. તો ઉ છે સાણ. સાણમાં ગરમ કરો એટલે બહુ ગરમ થાય, એ તમારે જાણ લેવી. થઈ ગયું એકદમ આજડવામાં. પછી મિત્રો આપણે કર્યો પાવડો ખવે. અને જુઓ બકાલામાં પાણી ચાલુ કર્યો છે. અને આ બાજુ મિત્રો હવામાન જુઓ એકદમ આમ ધોળરાક બધો થઈ ગયો હોય. અને આ બાજુ મામા આવી ગયા વાળીએ. મામા હાય કરો. વરસાદ આવશે તો મિત્રો વરસાદ જેવું લાગે કાંઈક આવે તો સારો. બાકી હજુ પાવડા ખવે કરવાના થાય જ છે. ટાઢી ટાઢી વાવર આવે મિત્રો. આની ફીલ શું હું જ લઈ શકું, વિડીયોમાં તમને ખાલી દેખાય. ટાઢી ટાઢી વાવર તો આવે તો નહીં. આજો મામા આવ્યા સ્પેશિયલ આપણી વાડી આવી ગયા. મામા કપા માટો મારો સ્પેશિયલ કપા જુઓ દેખવા કેવું હોય એમ. કવાની અમે દવા છાંટી હતી પણ કાંઈ ફરક નથી પડતો મામા. તો મિત્રો હવામાન જુઓ તમે. ભરતભાઈ પણ આવી ગયા. તો દુકાન કોણ ચલાવે એ તો કેવો મને, તમે બે અહીંયા આવી ગયા. રોબોટ સિસ્ટમ, ટેકનોલોજી. સીન બાકી મામા આવતો જોરદાર. હા એક નંબર તાબડતોડ. તો થોડી વારમાં જુઓ મિત્રો એકદમ અંધારી ગયો, અંધારો પડ્યો. આ બાજુ તમને દેખો કેવો સીન હતો એ. આમ જુઓ અહીંયાથી આવું બધું સીન છે. આવું થોડી વાર પહેલાં આપણે સીન હતું અહીંયા, એકદમ અંધારી ગયો. માથેથી બાજરો અહીંયા આવે રહ્યો. આજ આવી જાય તો સારું. હવે હવામાન એકદમ સુંદર થયું. આવી જાય તો સારું. સાંટા પડે થોડા થોડા, પણ આંધે સાંટે કાંઈ થવાનું નથી. બાકા ઝીકી બોલાવે તો સારું. હવે કાંઈક એવું લાગે કદાચ આવી જાય તો. હજુ મિત્રો સાંટો એક મોબાઈલમાં જ પડ્યો પણ હવે લગભગ આવી જાય એવું લાગે. તો મિત્રો વાહ બહુ એમ સાંટા ખાલી બે ચાર ચાર આવે. જો કાયદેસર સાંટા વાહ જ છે. સાંટા બે ચાર. પ્રવીણભાઈ કેવો લેખાયા એને કહી દો આવી જાવ એમ, આવી જાય એમ કહી દો. હા હા हमारा कागर लगभग आने वाला उठने वाला है. एक बार कही दो तो આવી જાય લખણે. એવું કહી દો આવી જાય.
આવવું પડશે. વાહ બહુ નહીં કેમેરા સુધી આવી જાય સાટા. તો મિત્રો હાજી સુધી ફૂલ વાવર જ છે જુઓ. સાટા હાજી સુધી આવ્યા પણ કેમેરામાં ભરાઈ જાય જો જોઈ લ્યો સાટા આવતા નથી. તો મિત્રો હવે કાંઈક જોવા જેવું આવ્યું જુઓ. લગાતાર અડધો કલાક ચાલુ છે ફાંફલ હવે ને હું આવ્યું હે મિત્રો વીજ દેખાણી જુઓ. હવે દેખાઈ ગયો ગઈ અને આ બાજુ બેઠા હે વરસાદના કારણે આ ક્યાંય જાય નથી ક્યાં બે જણ જુઓ. ભરતભાઈ નહીં ભાઈ તમારે ક્યાંક જાવ તો જઈ નથી. જો મિત્રો કાયદેસર ડાયરો જમાઈને બેઠા અહીંયા એક મામા 3 ભાણે જ. હવે જો મિત્રો કાંક આમ ઠણક વરસાદ આવે જુઓ. હવે આવો 2 કલાક ચાલુ રહે તો અમારી જમીન ધરાશે. તો મિત્રો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. સાટા ચાલુ છે થોડા અને રાત પડો આવી ગઈ છે જો સાટા પડે છે દેખાય છે. હા પણ ચાલુ છે બાકી ઘણો આવ્યો નહીં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવી છીએ ઘરે અને અહીં કણે જો હળવા સાટા પડે છે નવા રાતાકી રહી જાય તો આપણી જમીન કાંઈક ધરાય આમને ચાલુ રહેતો અને પડી ગઈ એકદમ રાત. ને આજ માટે બસ આટલો જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી જાઓ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.